આજે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 70મી પુણ્યતિથિ છે અને સરદાર વલ્લભભાઈ પટેલ સ્વતંત્ર ભારતના પ્રથમ નાયબ પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી હતા. સરદાર પટેલનો જન્મ 31 ઓક્ટોબર 1875ના રોજ ગુજરાતના કરમસદમાં થયો. તેમનું મૂળ વતન કરમસદ છે. ભારત દેશના પહેલા ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલનું 15 ડિસેમ્બરના રોજ નિધન થયું હતું, પરંતુ તેમણે કરેલા કાર્યોના કારણે આજે પણ તેઓ દેશવાસીઓના મનમાં વસેલા છે. તેમના દ્રઢ મનોબળના કારણે સરદાર પટેલ લોખંડી પુરુષ તરીકે ઓળખાયા. ભારતના 562 નાના મોટા રજવાડાઓને એકઠા કરી એક મોટું ભારત બનાવ્યું. દેશી રાજ્યોને પણ તેમણે સામ દામ દંડ અને ભેદની નીતિથી ભારતમાં ભેળવ્યા. કાશ્મીર અને હૈદરાબાદના રાજ્યો સામે લશ્કરી પગલાં ભરી ભારતમાં ભેળવ્યા. 31 ઓક્ટોબર 2018ના રોજ સરદાર પટેલના જન્મદિવસે દેશના સૌથી મોટી પ્રતિમાનું નિર્માણ સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે કરાયું.